પાંચમો દાખલો, શેલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર જોડ્યું છે. તો પ્રથમ છોડ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. હવે ટોટલ છોડ કેટલા છે? 4 છોડ, અને દરેક છોડ વચ્ચેનું અંતર કેટલું છે? 3/4 મીટર. હવે ધારો કે આ 4 છોડ છે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો દરેક વચ્ચેનું અંતર કેટલું? 3/4, 3/4, 3/4. તો કુલ અંતર મેળવવા માટે આપણે આ બધાનો સરવાળો કરવો પડે, કેમ કે પહેલો છોડ અહીંયા છે અને છેલ્લો છોડ ત્યાં સુધી. તો ટોટલ અંતર પ્રથમ છોડ અને છેલ્લા છોડ વચ્ચેનું કુલ અંતર બરાબર 3/4 વત્તા 3/4 વત્તા 3/4. અને આપણે આનો શું લઈ શકીએ? લસા લઈ 3 વત્તા 3 વત્તા 3, તો 3 તેરી 9 અને છેદમાં 4. તો પ્રથમ છોડ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 9/4 મીટર, અથવા આનો ભાગાકાર કરો તો તમને શું મળશે? 2.25 મીટર. દાખલા નંબર 6, લિપિકા દરરોજ 1.3 કલાક એક પુસ્તક વાંચે છે. તેણીએ આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. તો આ પુસ્તક વાંચવા માટે તેણીએ બધું મળીને કેટલા કલાક ફાળવ્યા છે? હવે દરરોજ કેટલું વાંચે છે? 1.3. તો એક દિવસમાં 1.3 કલાક એ પુસ્તક વાંચે છે, અને ટોટલ કેટલા દિવસમાં વંચાય છે? 6 દિવસમાં વંચાય છે. તો એના માટે આપણે કલાક ગોતવાના. તો ડાયરેક્ટ કઈ થઈ શકે? એક દિવસમાં કેટલા કલાક વાંચે છે? 1.3. તો 6 દિવસમાં કેટલા કલાક થશે? તો 6 ગુણ્યા 1.3. તો આનું શું થાય? 4 એકા 4, 4 ને 3 7, તો 7/4. હવે આ 4 છે ને આપણે શું લખી શકીએ? 2 ગુણ્યા 2, અને આ 6 છે ને આ 3 ગુણ્યા 2, તો 2 2 વ્યા ગયા. તો શું વધ્યું? 3/3 ગુણ્યા 7, 3 ગુણ્યા 7 એટલે 21, અને છેદમાં 2. તો 21/2 કલાક એને ટોટલ ફાળવ્યા હશે. દાખલા નંબર 7, સંગીતા 1 કલાકમાં એક પુસ્તકનો 1/3 ભાગ વાંચે છે. તો તેણે 2.1 કલાકમાં પુસ્તકનો કેટલામો ભાગ વાંચે? હવે આપણે શું કીધું? 1 કલાકમાં ત્રીજો ભાગ વાંચે, 1/3 ભાગ વાંચે. તો 2.1 કલાકમાં કેટલો વાંચે? સાદી 83 મૂકો. તો આ બેનો શું થશે? ક્રોસ ગુણાકાર. તો આપણે 2.1 ગુણ્યા 1/3 છેદમાં 1. હવે આનું 5 દુ 10, 10 ને 1 11, 11/5 ગુણ્યા 1/3. તો હવે 11 એકા 11 અને છેદમાં શું થશે? 15. તો 11/15 ભાગ છે એ વાંચશે. રેડી? દાખલા નંબર 8, સૈનિકોની પરેડમાં 2 સૈનિકો વચ્ચે 5/4 ફૂટની જગ્યા રાખવામાં આવે છે. તો પહેલા સૈનિક અને 5મા સૈનિક વચ્ચેનું અંતર કેટલા ફૂટ હશે? તો આપણે આમાં જો કીધું છે કેટલા સૈનિક થઈ ગયા? 1 થી 5, તો 5 સૈનિક થઈ ગયા. અને 2 સૈનિક વચ્ચેનું અંતર કેટલું છે? 5/4 ફૂટ. તો માનો કે આ સૈનિક છે, પહેલો સૈનિક, બીજો સૈનિક, ત્રીજો સૈનિક, ચોથો સૈનિક અને આ 5મો સૈનિક. અને દરેક વચ્ચેનું અંતર કેટલું છે? 5/4 ફૂટ. 5/4, 5/4 અને 5/4. હવે આ બધાનો આપણે પહેલો સૈનિક અને છેલ્લા સૈનિક વચ્ચેનું અંતર શોધવું હોય તો બધાનો શું કરવો પડે? સરવાળો. તો 5/4 વત્તા 5/4 વત્તા 5/4 અને વત્તા 5/4. હવે આનો આપણે લસા લઈ લઈએ તો ઉપરના બધાનો શું થાય? સરવાળો. અને છેદમાં કેટલા આવશે? 4. તો આનો સરવાળો કેટલો થશે? 20/4. તો આની જગ્યાએ આપણે લખી શકીએ 5 ગુણ્યા 4. તો 4 ગયા, તો શું વધ્યું? 5 ફૂટ. તો 2 સૈનિક વચ્ચેનું અંતર કેટલું હશે? 5 ફૂટ હશે. દાખલા નંબર 9, 1 લીટર પાણીની બોટલમાંથી 7 બાળકો પાણી પી શકે છે. તો 1.5 લીટર પાણીથી ભરેલ બોટલમાંથી કેટલા બાળકો પાણી પી શકે? હવે 1 લીટર પાણી હોય તો કેટલા બાળકો પાણી પી શકે? 7. તો આપણી પાસે કેટલું છે? 1.5 લીટર પાણી હોય, 27. 1.5 લીટર પાણી હોય તો કેટલા બાળકો પાણી પી શકે? તો આ બેનો શું થશે? સાદો ક્રોસ ગુણાકાર. તો 7 ગુણ્યા 1.5 છેદમાં 1. હવે આનું શું થાય? 7 એકા 7, 7 ને 5 12, 12/7. તો આને આપણે લખી 7 ગુણ્યા 12/7 ગુણ્યા 1. હવે શું થશે? આ 7 વયા ગયા, તો વધ્યું શું? 12 બાળકો. તો જવાબ શું આવશે? 12. તો 1.5 લીટર પાણી હોય તો કેટલા બાળકો? 12 બાળકો પાણી પી શકે છે. દાખલા નંબર 10, એક લંબચોરસ ખેતરની લંબાઈ 335.5 મીટર અને પહોળાઈ 200 મીટર છે. તો તે ખેતરનું ક્ષેત્રફળ શોધો. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ.
એ તો આપણે સૂત્ર ખબર હોવી જોઈએ. હવે લંબાઈ કેટલી આપી? 335.5 મીટર. પહોળાઈ કેટલી આપી? 200 મીટર. હવે જો 365.5 મીટર, તો આ પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં આપણે કેટલા કરવા પડે? 10 અને ગુણ્યા 200, લંબાઈ ગુણ્યા પહોળાઈ કર્યું. હવે આ શૂન્ય ગયું, આ શૂન્ય વધ્યું. શું? 3355 ગુણ્યા 20. આ બેનો ગુણાકાર કરશો એટલે તમને કેટલું મળશે? 67,100 મીટર સ્ક્વેર. અને ક્ષેત્રફળ છે એટલે શું આવશે? મીટર સ્ક્વેર. દાખલા નંબર 11. એક ક્રિકેટરે 8 દાવમાં આ મુજબ રન બનાવ્યા. ટોટલ દાવ કેટલા છે? 8. 58, 73, 40, 35, 47, 0 અને 100. તો તેની સરાસરી સ્કોર શોધો. હવે સરાસરીનું સૂત્ર શું છે? કુલ બનાવેલ રન એટલે કુલ અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકનની સંખ્યા. તો આમાં શું આવશે? કુલ બનાવેલ રન છેદમાં કુલ દાવ. તો 58 + 73 + 40 + 35 + 47 + 45 + 0 + 100 અને ટોટલ દાવ કેટલા હતા? 8. તો આનો સરવાળો કરશો તો 400 મળશે. હવે આને આપણે 40 છે ત્યાં 5 ગુણ્યા 8 લખી શકશું. તો 8 વયા ગયા. શું વધ્યું? 5 અને 0 એટલે 50. તો સરાસરી આપણે કેટલી મળી? 50 સરાસરી મળી.